કાલ આને શું કહેવાય ખબર નથી પડતી મને. અને સ્ટેન્ડ એટલું ખબર પડે કે સ્ટેન્ડ ગયા ને તો આ એ હતું કે કાલે આ વાપરો આપ્યો એમને. સર ગેસ વેલકમ ટુ માય વ્લોગ. તો આપણે આવી જઈએ છીએ અને હવે આપણે જવાનું છે આપણે જવા માટે. પણ એક વસ્તુ મને દેખાડવું હતું કે કાલ આ વિશાલ મતલબ વિશાલની જે અમારા સાહેબ છે ને તેમને અમને આ વસ્તુ ગિફ્ટ મતલબ કે આમ વાપરવા આપ્યું. એમને જોડે હશે તો એમને અમને વાપરવા આપ્યું આવ્યું. આને શું કહેવાય ખબર નથી પડતી મને. અને શું કહેવાય સ્ટેન્ડ એટલું ખબર પડે કે સ્ટેન્ડ ગયા ને તો આ એ હતું કે કાલે આ વાપરવા આપ્યું એમને. તો આવજો કાંઈક ફીચર વગેરે મસ્તમાં આવે વખતના મેં જોયું હમણાં. મેં કાલ રાતે 4 વાગે આવું અને જોયું તો મેં જોયું તો આ શું પડ્યું હતું. પછી મેં જોયું ખોલી આ તો આપણો સ્ટેન્ડ વગેરે ફોનનું વગેરે આપણો જે બ્લોગિંગ કરવાનું આવે એ છે. આ તો મને ખબર નથી. આ તો મેં ચેક કર્યું તો ખબર પડી જાણવું કે આ બધું. તો પછી મેં કીધું કે સવારે ચેક કરું અને સવારે ઉઠીને મેં જોયું તો હા કે બરાબર મસ્ત વસ્તુ આવ્યું હે ને. તો જે પણ તમને દેખાડે જો ગાઈસ એને આને આવી રીતે કરી શકે. અને જો હવે આપણે એને સેલ્ફી એમ કરવી હોય જો આવતા આપણે એમ બેઠા વિડીયો ઉતારી શકીએ હે ને. બેઠા વિડીયો ઉતારી શકીએ પ્લસ આમાં આપણે વ્લોગિંગ કરી શકીએ. જો આપણે વ્લોગિંગ કરવું હોય તો આમ સીધો કરીને ફોન આડો કરી નાખવાનો એટલે વ્લોગિંગ માટે થઈએ. અને જો તમારે રીલ વગેરે બનાવવું હોય તો આવતા કરી શકાય. તો શું આપણે રીલ બનાવી શકીએ આપણે હે ને. તો એ અને એક બીજું જો વ્લોગિંગ કરવું હોય તો આમાં શું કરવાનું બસ આ કરી દેવાનું અને આને થોડું આમ કરી દેવાનું બસ આટલું આડું એટલે થઈ જાય વ્લોગિંગ માટે હે ને. તો વ્લોગિંગ માટે હવે એટલે આ રેડી થઈ ગયો. હવે આપણે આમથી જોઈએ ને તો એ જાય એ રહ્યા વ્લોગિંગ. તો હવે આપણે આમાં એક વખત અમે આપણે ભરાઈ જઈએ. કેટલી ફાટાઈંગ કરે હું નેડી ખાલી બોલ રાવડું પાડ કરે એટલે નહીં યાર. હવે એક તો આ વસ્તુ મસ્ત ગત નહીં અલે એ આ ચમ આવું દેખાય એ બસ સ્નાઈપર બનો બસ સ્નાઈપર મત ચીતી हमारे साइलेंसर एम ઓકે કેટલા વાળી હતી 500 વાળી છે. મને તો આ મમ્મી શું કે ખબર કે બા અક્ષર ભાઈ આપીને કે 500 વાળી હું લાવ્યો. હા અમી અમી આ કોણ લાવ્યું કે તો મને જેમ કે આવ્યો કે 500 રૂપિયા લાવ્યો કે હું જુઠ્ઠા. ચલો હવે આખું કોઈ ખબર પડશે એવું જો ફોટો સારો આવે વિશાલના જેટલું જ છે તાર જેટલું જ છે ભાઈ જો ને ભાઈ. શું કહી શકો છો આપણે ફ્રાંક કહેવાય છે સ્ટાર્ટિંગ વિડીયો. અને આપણે આમાં જેટલો આમ આગળ કરી હોય એટલો કરી શકાય એમાં. આમાં જો મારો હાથ આટલા સુધી પોકાય હા જો તમે દેખો મારો હાથ આટલા સુધી પોકાય અને અહીંથી બધા આગળ જાય. તો આમાં એક વસ્તુ એ હારે કે આપણે વિડીયો બનાવવાની આમ એરિયા થોડું વધી આમ આમ જો તમને દેખાય એવું હે ને. તો એ વસ્તુ ખારી આમાં તો પ્લસ એ વસ્તુ અને એવા આપણે અમે વિચાર્યું કે હા આપણે અમે વિડીયો બનાવવાનું કરશું. કારણ કે જો હવે એમાં તો ફોનમાં હાથ બહુ દુખી જાય. આ વસ્તુ એક તો સારી કે આપણે વિડીયો બનાવવામાં ફાવ વગર કે ઓલામાં અમે તો હાથ પકડીને થાકી જાય આપણે વધારે બોલીને તો શું તો પછી મને એમ થાય કે હાથ મૂકી દઉં થાય વધારે બોલું ત્યારે એવું તો એટલે થાય આ વસ્તુ સારી આપણી જોડે આવી ગઈ. એટલે અને આપણે આમાં થોડું ખાલી કેમેરાનું થોડું ધ્યાન રાખવાનું. આમ તો મેં આપણે ફ્રન્ટ કેમેરાથી ઉતાર્યું એટલે વાંધો નહીં પડતો કે આપણે કેમેરાનું જો એટલે આપણો પ્રોપર વચ્ચે આવે ને. કારણ કે હું બે કેમેરાથી ઉતારું એટલે થોડુંક આમ જતો રહેશે કાં તો આમ જતો રહેશે એવું થાય કાં તો પછી એમાં આમ થઈ જાય સમજ્યો. તો એ વસ્તુ એટલે આ એમાં એક વસ્તુ સારું કે ફ્રન્ટ કેમેરાથી એમ ઉતારે પણ મારા ફ્રન્ટ કેમેરાની થોડી ક્વોલિટી એટલી બધી બરાબર નથી. હું એટલે ફ્રન્ટ કેમેરાથી ઉતારતો નથી હે ને. તો એ વસ્તુ ગઈ. તો આપણે પહેલાં સૌ પ્રથમ આપણે કાંઈ ખાઈ લઈએ. હવે આના એ જે પેલું ચાલુ કરવું પડે આવડું જોઈએ માટે તમને આવડતું નહીં મારાથી કરવાનું છે ખબર કરી આપો તને જો એ માટે આ બટન હોય આ બટન દેખાય આ બટન હા એ ભાઈ જો ના થયું આવડે નહીં કંઈ હવે થયો ને
જો થઈ ગયો વાત લોકો આવે છે ને યાર ભાઈ. તો આપણે સૌ પ્રથમ પહેલાં આપણે ખાઈ લઈએ અહીંયા. તો તમને દેખાડું ખાવામાં સ્વાદ બન્યું કોબીનું શાક અને ખીચડી છે. તો આપણે તમને એક વસ્તુ શીખવાડવી અને હવે આપણે અહીં જોઈ નોકરી પર અને હવે આપણે સીધા મળીને ડેટ ઉપર, કારણ કે હવે આપણે બ્લોગ ઉતારવાનો ટાઈમ નથી રહ્યો. તો અમે 2 કલાકમાં તો ટ્રાય કરીને બ્લોગ ઉતારું છે ને. તો હવે આપણે સીધા મળીને ડેટ ઉપર આપણે અહીં થઈ જશે ડે 2 અને હવે આપણે અભ્યાસ અહીં જસ્ટ ઉઠ્યા છીએ અને મેં કીધું કે આપણે અહીં વિડીયો બનાવી, કારણ કે પછી મેં અભ્યાસ લીધો ને કેટલા વાગે ના 2 વાગે છે અને હાલ જ આપણે ઉઠીને જે વિડીયો બનાવવાનું ચાલુ કર્યો. હાલ મેં કીધું કે લાઈન જોઈને વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખીએ, કારણ કે કાલે આપણે વિડીયો અડધો મૂક્યો હતો હે ને. તો કાલે મને એટલો બધો ટાઈમ નહોતો મળ્યો, તો મેં કીધું કે આપણે અભ્યાસ ચાલુ કરી નાખી વિડીયો બનાવવાનું. હવે તો હવે આપણે જો સૌથી પહેલાં આપણે જે દિવસ ચાલુ થયો, હવે આપણે નવું આ વસ્તુ આવ્યું સ્ટેન્ડ, એનાથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખીએ. એટલે હવે જો આમ જેટલું આમ ઊંચું કરશો એટલું ઊંચું જશે આમ આમાં. હવે આપણે એટલું જો હવે આમ હવે આમ મારા હાથ ખાચડી આવે પણ જો તો એનાથી આગળ જાય મારું બોલ અભ્યાસ. એટલે મારે એક વસ્તુ એ વસ્તુ સારી કહેવા એ વસ્તુ કરવાની જરૂર પડતી. હવે આપણે જો તમને એક વસ્તુ દેખાડું. હવે વહેલા વાગે છે 2 અને એક વસ્તુ બીજું દેખાડું હતું અને એક વસ્તુ જો તમને એવું આજે થોડું દેખાડું. હવે હું આ બેઠું છું ને ગિમ્બરને મેં આમ જ બી કીધું હવે કંઈ મારે વગેરે બોલવું હોય ને તો આવતા હું રાખીને બોલી શકું હે ને. તો કારણ કે આમ મારો કંઈ વિડીયો બનાવો કાંઈક તમને કાંઈક જરૂરી વસ્તુ કંઈક કહેવી હોય તો આમાં હું કહી શકું. એક વસ્તુમાં એક વસ્તુ એ સારી ગઈ જો તમને દેખાડો કે ગિમ્બર મેં કેવી રીતે નામ મૂક્યું. આ ગિમ્બરને હું ખાલી જો હવે અહીં વિડીયો ઉતાર્યો હતો ને, પણ આ વસ્તુ ઓલું છે આપણું આ નહીં ઓલું આપણું છે કે બ્લૂટૂથ. એટલે જો ને કે આમાં હું આમ ખાલી આમ મૂકી દઉં ને તો આમ ગમે તે રીતે વિડીયો ઉતારી શકું, કંઈ ટેન્શન નહીં. એટલે આમાં ખૂબ મજા આવે. હવે આપણે કંઈ વિડીયો શૂટિંગ કરવું, રીલ બનાવી હોય તો આમ બને છે હે ને. તો એ વસ્તુ આપણે એક વસ્તુ આવા સારી છે. તો આજે ખાવાનું બન્યું છે બટેકાનું શાક અને આપણે છાશ અને રોટલી. શું ગાઈસ અહીંયા આપણે વાયર માટે કામ કરવા માટે આવ્યા છું. તો જો જૂના વાયર બધા કાઢા અહીંયા જો ઓલા ભાઈ બેઠે કાઢા વાયર અહીં. અને અહીંયા હવે બધો નવો વાયર ભરાશે તો જો નીચે નવો વાયર લાઈન મૂક્યા એ બાજુ હે ને. તો એ તમને એક વાત કહેવાની છે. તો આપણા સેલા ગામમાં જો એક દીપડો હતો તે પિંજરામાં જે છૂટી ગયો છે. ઓકે. તો તેને લીધે એવા પૂરા આપણા સેલાથી લઈને ઘુમા સુધી એવા ઘુમા ભોગ્યો. તો ઘુમામાં આવે ને આખા ગામમાં ગમે ત્યાં ફરતો રહે આખો દિવસ. તો એ મને વાત કરવા પડી. અને બીજી વસ્તુ કે આપણે કે તમે જો રાતે કરતા હો ને તો ધ્યાનથી આવો, કારણ કે રાતના ટાઈમે રિસ્ક વધારે હોય છે. તો રાતના ટાઈમે દીપડાઓ વધારે એ ફરતા હોય છે હે ને. એટલે તે અને જો સેલા ઘુમા બોપલ અને સૌપલ આ 4 જગ્યામાં એની થોડું બહુ કહે છે હે ને કે આ જગ્યામાં દીપડો બહુ રખડતો હોય પહેલાં જાય. તો જ્યાં સુધી એ દીપડો પકડાઈને જાય ને ત્યાં સુધી તમે જે રાત પાડીવાળા હોય છે કે હું રાત પાડીવાળો છું એટલે મને ખબર છે કે શું થાય રાતે. એટલે રાતે તમે ગમે ત્યારે કોઈ આવતા હોય જતા હોય ને તો ધ્યાનથી આવો, કારણ કે મેં શું કે રાતના ટાઈમે દીપડો વધારે ફરતું હોય હે ને. કારણ કે એ ટાઈમે બધા ભૂઈ જાય એટલે એમને તો ચાન્સ મળી ગયો ખોવાનો. જો તમે જો બાય ચાન્સ તમે દેખાઈ ગયા તો તમે ઉડી જાય એવું છે. એટલે તમે આવો તો ધ્યાનથી આવો. અને જો દીપડો ચાહે દેખાઈ જાય ને એ જગ્યાથી વાળી નાખો બાઈક અને બીજી જગ્યાએ તમને રસ્તો ખબર હોય કે શોર્ટકટ તો ત્યાંથી જતા રહો. કાં તો પછી એવું બધું ક્યાં તમારા નજીકમાં કોઈક તમારા ભાઈબંધ જે સાથ હોય તો ત્યાં ઘરે રોકાઈ જાઓ, કારણ કે એ બેસ્ટ છે. કારણ કે જો તમે અહીંયા ફરતા હોય તો લાઈ જતી રહી યાર, લાઈ જતી રહી તમે લાઈ જતી. અચ્છા હા લાઈ જતી એટલે તમે ઉપર આવી નગર ના હોય વસ્તુ હોય. શું કહીશ હવે અહીં થઈએ છીએ આપણે રાત અને હવે આપણે અહીં જવાનું વિચારીએ છીએ નીચે, કારણ કે નીચે આપણે ઘણું બધું વસ્તુ નવું બન્યું છે. બ્લોક નખાઈ ગયા છે આપણા આજુબાજુ અહીંથી લઈને ત્યાં સુધી. તો આપણે ત્યાં સુધી આપણે હે ને નીચે જવાનું વિચારીએ છીએ કે તમને દેખાવા મળે હે ને. તો આપણે આવા અહીં સીધા જઈએ છીએ નીચે અને તમને દેખાડ્યું કે નીચે શું બન્યું છે. આપણે આ બધું જો આ બધું બ્લોક્સ નખાઈ ગયા જો આ બધું હવે બેસ વગેરે ચાલવાની જગ્યા થઈ ગઈ અહીંયા. અને હવે દુકાન થોડીક વારમાં તૈયાર થવાની અહીંયા જો. અને પ્લસ આ બાજુ મેં નખાઈ જ છે
આ વાળી તો ક્યાં નહીં ખાઈ હતી પણ અમે એનો મેં વ્લોગ નહોતો ઉતાર્યો હતો. અને બીજી બાજુ આ તો પ્લસ આ બાજુ બની છે લાઈક જો. તો આ બધું વસ્તુ નવું બન્યું છે કે અભિયાલ મને વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળતો ને હું બનાવવાનો હતો પહેલાં વિડીયો હે ને. તો જો ને પહેલાં તો અભિયાલ ટાઈમ મળ્યો મને કીધું કે વિડીયો બનાવી લઈ હે ને. જો હવે વચ્ચે અહીં પેલી ત્યાં અહીંયા બધું માટી નાખી દઈએ એ બધું તો એવા સીડીઓ પેલું બનશે અહીંયા. આ બાજુ આપણે હજુ ટાઇલ્સ નાખવાનું કામ ચાલુ અહીંથી લઈને ત્યાં સુધી ટાઇલ્સ છે વગેરે. અરે એ ઓલો ભાઈ ભાગે છે ને હવે યાર. આ મારો ભાઈબંધ છે આપણો, આ મારા સ્કૂલનો ભાઈબંધ છે. જો અમે 11 ને 12 મેં ભેગું કરેલું હતું અને આ જો આ બેહવા હતો અને હું પણ શાંતિ બેઠો હતો. મને કે તું નીચે આવ આપણે તું નીચે આવ અને આપણે બધા વાતો કરીએ અહીંયા. તો મને અભિયાન નીચે મને કે તું વ્લોગ બનાવે આપણે હા બે વ્લોગ બનાવીએ આપણે શાંતિ. તો ચાલુ થાય કેવું. તો ગાઈસ અમારા મેહુલભાઈ જોડે આવી ગયા છે મસ્ત. આ બધું બતાવો. હા જો મસ્ત વિડીયોગ્રાફી કરી રહ્યા છે. હા. ઘણા સમય પછી મેહુલભાઈ જોડે મળવાયા છે. આમાં વિશાલભાઈ છે. પિયુષભાઈ બાજુ કેમેરો બતાવો. પિયુષભાઈ સમય પછી મેહુલભાઈ જોડે મુલાકાત થઈ છે અમારી. બહુ સારો મિત્ર છે. હા. બહુ સારું કામ કરે છે મારો ભાઈ. તો પછી મારા ભાઈને સપોર્ટ કરો, લાઈક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમે ભાઈ કરજો પિયુષભાઈ. એ તો કરે જ છે. આપણે એક્ટિવા ફોટો શૂટિંગ કરેલું છે. જો હા એક્ટિવા છે આપણી. પણ આની નહીં તારી ગાડી અત્યારે સર્વિસમાં આપી છે. ગાડી અત્યારે સર્વિસમાં આપી છે. ગાડી નથી. આની બડા એક વસ્તુ હોય અને આની ગાડીનો નંબર અને આનો એક્ટિવાનો નંબર બંને સેમ જ છે. કઈ આમ જો 70 તમને જોવા મળે. એની છે બીજે કઈ જોવા ના મળે નહીં. આને તો ફોર્ચ્યુનર 70 એક્ટિવા 2 વ્હીલર 4 વ્હીલર ફોર્ચ્યુનર હતી પણ ફોર્ચ્યુનર પછી શું થયું વેચી નાખી નહીં પેલા હાલે. તો આમને જો 2 ગાડી હતી અને એક એક્ટિવા હતી. હા અને વચ્ચે એમને તો સ્કોર્પિયો લાવવાનો પ્લેન હતો પણ પછી છેલ્લે પછી કેન્સલ થઈ ગયું એવું થઈ ગયું. એટલે કઈ નહીં એ તો પછી આગળ લેશે. એ તો એવું કઈ નહીં ફ્યુચરમાં લેશો એવું કઈ નહીં આપણે એવું અભિયાન નહીં લીધો તો પછી લેશો. લેવાની તો ફાઇનલ જ છે. લેવાની તો ફાઇનલ હગતની. હા અમારા ભાઈઓ ફોટો શૂટિંગ કરી રહ્યા છે. શું કહીશ આપણે હવે અહીંયા આજનો વિડીયો એટલું તો સારો થયો નથી મને ખબર છે હજી પણ આજે વિડીયો નાખવું જરૂર હતું કારણ કે આપણે 10 થી 12 દિવસ સુધી વિડીયો નાખી નથી. કન્ટિન્યુ કરવાનો હતો પણ કર્યો નથી એટલે આજે મારે નાખવાનું જો હતું તો આજે ટાઈમ મળ્યો તો મેં કીધું કે થોડું ઘણું ટાઈમ મળ્યો છે તો આપણે વિડીયો નાખીએ હે ને. તો એના માટે મેં આજે વિડીયો બનાવ્યો હતો. તો જેટલું મેં ટ્રાય તો કર્યો જેટલું મેં ટ્રાય કર્યું હતું કે વિડીયો સારું બનશે પણ બધા દિવસો સરખા હોતા નથી કે આપણે બધા વિડીયો સારા બને. કોઈક દિવસ ખરાબ બને, કોઈક દિવસ સારા પણ બની જાય હે ને. એવું હોય છે આપણા. તો આ જેટલું કંઈ સારું નથી બન્યું પરંતુ આપણે ટ્રાય કરશું કે જેટલો આપણો વિડીયો સારો બને હે ને. તો એટલે આપણો આજે તો વિડીયો સારો નથી બન્યો પણ કાલે આપણો વિડીયો સારો બને એના માટે આપણે કરશું એવું. તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરજો. તો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય. चलो भाई टेंशन मत लेना, खुश रहना, कुछ नहीं होना ही वाला. કેમ કશો નહીં તાનું દીપડો આવ્યો ને એટલે અચ્છા એવું હા ડરવાનું ના હોય કોઈ. બધાને કે શાંતિ એવા ગુજ્યો હતા. શાંતિ રહો, ખાઈ પી બાળા બંધ કરી સુઈ જાઓ.